ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. હવે તમે બધા જાણો છો એમ આપણે જે કાલે થોડો થિયરિકલ ભાગ જોયો હતો એનું હજી એકવાર રિપીટેશન કરી દઉં, જો બધા ધ્યાન આપજો. એના પર આખું સ્વાધ્યાય છે. હવેનું જે સ્વાધ્યાય અત્યારે આપણે ગણીએ છીએ એ એના પર જ આધારિત છે. અહીં આપણે જોઈએ તો બે સમીકરણ આપેલા હોય, a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0. હવે આ બે સમીકરણની ઉકેલ માટેની ત્રણ શક્યતાઓ છે. કાં તો આ બંનેનો અનન્ય ઉકેલ મળે, કાં તો અનંત મળે અને કાં તો ન મળે. અનન્ય ઉકેલ એટલે શું? તો x અને y ની એવી ચોક્કસ કોઈ કિંમત મળે, જેમ કે x બરાબર 2 અને y બરાબર 4, x બરાબર 0 અને y બરાબર -3. એવી બંને માટે કોઈ x અને y ની કોઈ ચોક્કસ કિંમત મળે એને આપણે અનન્ય ઉકેલ કહીશું. હવે આ અનન્ય ઉકેલ જે છે એ આલેખ દ્વારા દર્શાવવાનો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો બંને સમીકરણનો આલેખ દોરવાનો. કાલે આપણે એક આલેખ દોરતા શીખ્યા હતા, 9મા ધોરણમાં કોઈ ચેપ્ટર હતું આલેખનું. બંને સમીકરણનો આલેખ દોરવાનો અને એ બંને સમીકરણનો આલેખ જે બિંદુમાં છેદતો હોય એ બિંદુ જે હોય એ સમીકરણનો ઉકેલ થાય, એને અનન્ય ઉકેલ કહેવાય. પછી જો આલેખ છે એ એકની ઉપર બીજો આવતો હોય, એટલે એક આલેખના પર બીજો આલેખ ઓવરલોપ થતો હોય તો એને અનંત ઉકેલ છે તેમ કહેવાય. અને બંને આલેખો સમાંતર રેખાઓ મળે, બંનેના આલેખ સમાંતર રેખાઓ મળે, બંને સમીકરણના આલેખ સમાંતર રેખાઓ મળે તો કહી શકાય કે એને એક પણ ઉકેલ નથી, કારણ કે બે સમાંતર રેખાઓ છે એ એકબીજીને છેદતી નથી. તો ત્રણેય શરતનું ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. જો અનન્ય ઉકેલ a1 by a2 is not equal to b1 by b2. ચાલો બીજું છે અનંત ઉકેલ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. અને ત્રીજું છે ઉકેલ ના મળે. તો a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. આમ આ ત્રણેય ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, ત્યારે આપણને આ સમજણ પડશે. આ બે સમીકરણ આપેલા હોય એના વચ્ચે ઉકેલ માટેની આ ત્રણ શક્યતાઓ જે તમારી સામે છે એ જોવાની છે. આપણે ત્રણ શક્યતાઓ છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળે, અને અનંત એટલે એક કરતા વધારે અસંખ્ય ઉકેલ મળે. આ બે જ્યારે હોય ત્યારે સમીકરણ યુગ્મ સુસંગત છેદન કહેવાય. આ બંને જ્યારે અનન્ય ઉકેલ હોય અથવા અનંત ઉકેલ હોય તો સમીકરણ યુગ્મ સુસંગત છેદન કહેવાય. અને ઉકેલ ન મળે ત્યારે સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. તો કોઈ પણ સમીકરણનો આલેખ દોરતા પહેલા અથવા તો એનો ઉકેલ મેળવતા પહેલા એમાંથી અને કયો ઉકેલ મળશે, એનો ઉકેલ કેવા પ્રકારનો હશે એ આપણે આ સૂત્રની મદદથી ચેક કરી શકીએ. તો જોઈએ હવે આગળના દાખલા. પ્રશ્ન 4.
પ્રશ્ન 3 માં બધા દાખલા જે છે એ સરખા છે અને 4 માં પણ સેમ છે. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 4 સુસંગત છે કે નથી તે જણાવો. સુસંગત છે કે નથી તે જણાવો અને સુસંગત હોય તો એનો આલેખ દ્વારા ભૌમિતિક રીતે સુસંગત હોય તો ભૌમિતિક રીતે તેનો ઉકેલ મેળવો. હવે પહેલું જ છે x plus y is equal to 5. આ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 છે. 2x plus 2y is equal to 10. ઇક્વેશન નંબર 2 છે. હવે બંને ઇક્વેશન માટે આપણે જો કોઈ સમીકરણને કોઈ બધા પદ જો કોઈ સમીકરણના બધા પદને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય, જેમ કે અહીંયા જો 2x ને 2 વડે ભાગી શકાય, 2y ને પણ 2 વડે ભાગી શકાય અને 10 ને પણ 2 વડે ભાગી શકાય. એટલે આખાને આપણે 2 વડે ભાગીએ તો આપણને એનું સિમ્પ્લિફાઈ ફોર્મ જે મળશે, સરળ સ્વરૂપ મળશે આપણને, એ મળશે x plus y is equal to 5. x plus y is equal to 5 એ આપણને સરળ સ્વરૂપ મળી ગયું. ઓકે, ચાલો તો આ આપણું સમીકરણ 2 છે એ જ છે, ફક્ત એનું સ્વરૂપ બદલાયું છે. બરાબર, સમીકરણ એનું એ છે. હવે અહીંયા જુઓ તમે બે સમીકરણ સરખા મળ્યા, x plus y બરાબર 5, x plus y બરાબર 5. તો બંનેનો આલેખ એકબીજા ઉપર આવશે એટલે આનો ઉકેલ તમને મળશે અનંત ગણ. અનંત ગણ તમારે આમ પણ જોઈ શકો છો તમે, x નો સહગુણક કોણ છે 1, આમાં x નો સહગુણક કોણ છે 1, ઇઝ ઇક્વલ ટુ y નો સહગુણક 1, y નો સહગુણક 1 ઇઝ ઇક્વલ ટુ અચળ પદ -5. અચળ પદ આ બાજુ લઈ લો એટલે -5 કેન્સલ, 1 અને 1 આવી જશે. એટલે આમ તમે આને નક્કી કરી શકશો કે આનો ઉકેલ કયો મળશે. અને જો આનો અનન્ય ઉકેલ મળતો હોય એટલે સુસંગત હોય, એટલે સુસંગત એટલે શું, તો એનો ઉકેલ ગણ અનંત હોય અથવા અનન્ય હોય, એને સુસંગત કહીશું આપણે. અને સુસંગત હોય તો તેને ભૌમિતિક રીતે આપણે આલેખવાના છે. જે રીતે આપણે આલેખ દોરીએ છીએ એ રીતે આપણે એનો આલેખ દોરવાનો છે. આલેખ દોરવા માટેની રીત તમે જાણો છો. થોડા આગળ ઉદાહરણો જોઈએ. સેકન્ડ, x minus y is equal to 8. Equation number 1. 3x minus 3y is equal to 60. Equation number 2. અહીંયા જુઓ, આને આપણે 3 વડે ભાગી નાખીએ. x minus y is equal to 16/3. આ ઇક્વેશન નંબર 2 બન્યું. હવે જુઓ તમને અહીં a1 બરાબર 1, b1 બરાબર -1, c1 બરાબર -8, a2 બરાબર 1, b2 બરાબર -1, c2 બરાબર c2 is equal to -16/3. તો અહીં જો a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2. જો આમ થશે, આ બેના છેદમાં લખ્યું -1 એટલે 1, 1/1 એટલે 1, તો બે સરખા, પણ આ સરખા નથી. માટે કહી શકાય કે આનો ઉકેલ ગણ મળશે નહીં. આનો ઉકેલ ગણ ખાલી ગણ હશે, અથવા એનો ઉકેલ અસ્તિત્વ ધરાવશે નહીં, અથવા તો સમીકરણ યુગ્મ સુસંગત છે નહીં. એ ઘણી બધી રીતે એને આપણે ઓળખી શકીએ છીએ. તો આ પ્રકારના બીજી બે રકમ આપેલી છે દાખલામાં મિત્રો, એ તમે જરા જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે પ્રશ્ન 5 પર જોઈએ. જો
આ ચેપ્ટરમાં મેં તમને કીધું એમ મુખ્ય કામ આપણું શું છે, આપણે કઈ વસ્તુને શીખવાની છે એ ખાસ ધ્યાન રાખો. આપણે અહીં સમીકરણ યુગ્મ બનાવતા શીખવાનું છે. સમીકરણ આપી દીધા હોય, જ્યારે સમીકરણ આપી દેવામાં આવે અને એનો ઉકેલ શોધવાનો કહેવામાં આવે ત્યારે એ બહુ સરળ હોય છે. પરંતુ મોટા ભાગના દાખલામાં સમીકરણ યુગ્મ જાતે બનાવવા પડે અને સમીકરણ યુગ્મ બન્યા પછી એનો ઉકેલ મેળવવો પડે. તો અહીં આપણે પ્રશ્ન સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 5 જોઈએ. તમે બુક રાખજો સાથે. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તો મિત્રો લંબચોરસ બગીચો છે, લંબચોરસ આ છે, એની આપણે લંબાઈને x કહીએ, પહોળાઈને y કહીએ, બરાબર. તો અર્ધ પરિમિતિ બરાબર x પ્લસ y. અર્ધ પરિમિતિ કેટલી આપી છે આપણને? તો 36. અર્ધ પરિમિતિ એટલે કોણ? x plus y is equal to 36. ઇક્વેશન નંબર 1 બન્યું. તથા તેની લંબાઈ તેની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો ધારો કે લંબાઈ બરાબર x, પહોળાઈ બરાબર y. તો તથા એ બીજી શરત પ્રમાણે x is equal to y plus 4. લંબાઈ કેટલી? પહોળાઈ કરતા 4 જેટલી વધુ. તો પહોળાઈમાં 4 ઉમેરો તો લંબાઈ મળી જાય. એટલે આપણને બીજું સમીકરણ મળશે x minus y is equal to 4. બસ આ બંને સમીકરણ છે એ સુસંગત છે. કેમ? a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2. એટલે આ બંને સમીકરણનો ઉકેલ છે એ અનન્ય મળશે આપણને. અનન્ય ઉકેલ પ્રાપ્ત થશે. અને વળી એ બાજુના માપ શોધવાના છે એટલે એને ભૌમિતિક રીતે એટલે આલેખ દ્વારા તમારે ઉકેલ મેળવવાનો છે. સમીકરણ ઉકેલવાની કુલ 4 રીતો છે મિત્રો, 4 રીત. સૌપ્રથમ એક રીત જે છે આપણે જાણો છો તમે, અત્યારે તમને ખ્યાલ છે, આલેખની રીત. ત્યાર પછી આવશે આદેશની રીત, ત્યાર પછી આવશે ચોકડી ગુણાકારની રીત અને છેલ્લી છે લોપની રીત. તો આમ 4 રીત પૈકી કોઈ પણ રીતથી સમીકરણને ઉકેલી શકાય. અત્યારે આપણે આનો આલેખ દોરીને ઉકેલીશું. આગળ જેમ રીતો આવતી જશે તેમ આપણે જે તે પદ્ધતિ દ્વારા ઉકેલતા શીખશું. તો હવે આગળ સુરેખ સમીકરણ આપ્યું છે આપણને 2x plus 3y minus 8 is equal to 0. હવે એવું બીજું દ્વિસર સુરેખ સમીકરણ બીજું લખવાનું છે કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા પ્રમાણે આપેલા પ્રમાણે હોય. પેલું છેદતી રેખાઓ. પેલું છેદતી રેખાઓ. મિત્રો અહીંયા છેદતી રેખાઓ એટલે બીજું સમીકરણ એવું બનાવવું પડશે કે જેનો ઉકેલ ગણ છે ને એ અનન્ય મળે. એટલે અહીંયા આપણે રાખીએ 3x minus 4y plus 5 is equal to 0. જો અહીં a1 by a2 is not equal to b1 by b2. સિમ્પલ. બીજું સમાંતર રેખાઓ હોય, સમાંતર રેખાઓ હોય એટલે કે બંને રેખાઓ એકબીજાને છેદતી હોય નહીં. એટલે અહીંયા આપણે લખીએ કે 4x plus 6y minus 4 is equal to 0. જો અહીં જોજો, અહીં તમને મળશે a1 by a2 is equal to
b1/b2 is not equal to c1/c2. એટલે આ ને આ બે સમીકરણ જે છે એનાથી બનતી રેખાઓ પરસ્પર છેદશે નહીં. અને ત્રીજું છે સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે એકની ઉપર બીજી રેખા આવેલી હોય એને કહેવાય સંપાતી રેખાઓ. તો આખા સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણી નાખો, જેમ કે 2 વડે ગુણી નાખો, 4x 6y -16 બરાબર 0. આનો નાનો આલેખ સંપાતી રેખાઓ બનશે. કેમ? તો કોઈ પણ સમીકરણના બધા પદને કોઈ સંખ્યા વડે, અચળ સંખ્યા વડે ભાગી શકાતા હોય તો ભાગવાના, અને 2 વડે ભાગો આ સમીકરણ મળી ગયું. બંને સમીકરણ સરખા હોય ની રેખા એકબીજા ઉપર જ આવશે એટલે સમાંતર થઈ સંપાતી રેખાઓ થશે. આમ આપણે આ ઉદાહરણ બહુ જ સરળતાથી આપી શકીશું. ત્યાર પછી 2 સમીકરણો આપ્યા છે, એનો આલેખ દોરો. તો એ પ્રશ્ન 7 તમે ગણજો. બંને સમીકરણનો આલેખ દોરજો અને આ 2 રેખા મળશે તમને. આલેખની 2 રેખા ને એક x અક્ષ, આ 3 ભેગા થશે એટલે ત્રિકોણ બનશે. એ ત્રિકોણના શિરોબિંદુનો યામ આપણે દર્શાવવાના છે, શિરોબિંદુના યામ શોધવાના છે. અને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો, એટલે બનતો ત્રિકોણાકાર પ્રદેશ એને હાઇલાઇટ કરવાનો છે. હવે જુઓ, સમીકરણ દ્વિચલ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવાની પહેલી રીત આપણે શરૂઆત કરીએ. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલવાની રીતો માં પહેલી રીત છે આદેશની રીત. આ રીત આજે આપણે શીખવાના છે, આદેશની રીત. આદેશની રીતમાં આપણને 2 સમીકરણ યુગ્મ આપેલા હોય, ગમે તે રકમ સ્વાધ્યાયની પણ લઈ શકીએ, જે આપણને અનુકૂળ લાગે તે રકમ લઈ શકીએ. ચોથી રકમ લઈએ 0.2x plus 0.3y is equal to 1.3 અને 0.4x plus 0.5y is equal to 2.3. હવે જો, સૌપ્રથમ બંને સમીકરણોના દશાંશ ચિહ્ન દૂર કરવા માટે સમીકરણ 1 અને સમીકરણ 2 ને આપેલ સમીકરણને 10 વડે ગુણતા, 10 વડે ગુણતા તો ગુણીએ. જો આ થઈ જશે 2x plus 3y બરાબર 13. ચલો, બીજું થઈ જશે 4x plus 5y is equal to 23 મળે. અમે બંને મળ્યા. હવે આદેશની રીતમાં આમાંથી કોઈ પણ એક સમીકરણ લેવાનું, ગમે તે લઈ શકાય. હું પહેલું લઉં છું. અહીં 2x plus 3y is equal to 13 આપેલ છે. ગમે તે એક લઈ શકાય, મેં પહેલું લીધું. હવે શું કરવાનું? હવે આમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનું, x અથવા y, એ ગમે તેને બનાવી શકાય. ચાલો હું y ને બનાવું છું. તો 2x વાળું પદ સામે લઈ લો, 3y is equal to 13 હશે. 13 સામે હતા, એમાંથી 2x બાદ થશે, 2x. હજુ ચલને કરતા બનાવો, એની સાથે સહગુણક પણ હોવો જોઈએ નહીં, એટલે 3 ને પણ સામે લઈ જાઓ. y is equal to તમને આવું મળશે, y is equal to 13 minus 2x by 3. આને કહેવાય આદેશ.
આદેશ લેતા. હવે આ આદેશ જ્યારે લીધો ત્યારે એને પહેલા જે સમીકરણ પરથી આદેશ લીધો હોય એના સિવાયનું જે સમીકરણ કયું છે તો કે સમીકરણ નંબર 2. ફરીથી બે સમીકરણ આપેલા હોય એને પ્રમાણિત રૂપમાં ફેરવવાના. કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું, બંનેમાંથી કોઈ પણ એક, અને એમાંથી x ને y હોય એમાંથી કોઈ પણ એકને કરતા બનાવો, y ને બનાવો y. આ કિંમત બીજા સમીકરણમાં મૂકો. આ કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખું છું પહેલા 4x + 5y 4x + 5y is equal to 23. તો y is equal to આદેશ કયો લીધો છે તો જો 4x ને 4x પ્લસ 5 y નો આદેશ જે લીધેલો છે y બરાબર એને લખશું y 5 into y is equal to 23. y બરાબર છે 13 - 2x / 3. હવે આપણે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ છે 3 નો લસા લઈ લઈએ એટલે 3 ચોક 12, 12x, 5 ને અંદર ગુણી લઈએ તો 65 માઇનસ 10x, 3 બંનેના છેદમાં આવી ગયા એને સામે લઈ જઈએ તો 69. 12x minus 10x એટલે 2x is equal to 69 minus 65. 2x is equal to 4. x is equal to 4/2. x is equal to 2. x ની વેલ્યુ આપણને મળી. હજી y ની વેલ્યુ મેળવવાની બાકી છે. તો આ જે વેલ્યુ x ની મળી એ હંમેશા આદેશની અંદર મૂકી દેવાની. તો x બરાબર 2, x બરાબર 2a, y is equal to 13 - 2x છેદમાં 3 માં મૂકતા મૂકો. ચાલો 13 - 2y 2x સોરી x એટલે 2 ના છેદમાં 3. ઉપર લખીશું તો આવું મળશે આપણને y બરાબર 13, x ની કિંમત 2 મૂકી છે અહીંયા 2 × 2 એટલે 4 માઇનસ છેદમાં 3 તો 9/3 is equal to 3, y is equal to 3 મળ્યો. તો આપણને ઉકેલ આવી રીતે મળે. ઉકેલ xy is equal to 2, 3. આમ આપણને ઉકેલ મળશે. તો આદેશની રીતમાં જો આપણે દાખલા ગણીએ થોડા આગળ, તમને જ્યાં સુધી આવડી ન જાય ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરવી પડશે. કેટલો ટાઈમ થયો? 24. આપણે ઉદાહરણ નંબર 5 પર દાખલા નંબર 5 જોઈએ. √2x plus √3y is equal to 0. અને બીજું છે √3x minus √8y is equal to 0. ચાલો આને આપણે આદેશની રીતથી ઉકેલીશું. તો આને સમીકરણ 1 નામ આપીએ, આને 2 નંબર આપીએ. હવે સમીકરણ 1 પરથી આદેશ લો.
સમીકરણ 1 √2x પ્લસ √3y બરાબર 0 આપેલ છે. હવે એમાંથી x અથવા y ને કરતા બનાવો. અહીંયા આપણે x ને બનાવીએ. ચાલો તો √2x y વાળું પદ સામે લઈ જાઓ, માઇનસ √3 થઈ જશે, y પ્લસ છે સામે માઇનસ થઈ જાય. √2 નો જરૂર નથી એટલે એને છેદમાં લઈ લો. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ √3/√2y. આ તમને આદેશ મળ્યો. આ આદેશ જે છે એને સમીકરણ 2 માં મૂકો. આ કિંમત આદેશ લેતા હવે બરાબર આદેશ લેતા સમીકરણ 2 લખો. સમીકરણ 2 √3x minus √8y is equal to 0. તો x ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. √3 x is equal to minus √3/√2y. આપણે આદેશ છે માઇનસ √8 minus √8y is equal to 0. તો જો અહીંયા ગુણાકાર આપણે કરશું એટલે આપણને મળશે √3 into √3. પહેલા નિશાનીનો ગુણાકાર પ્લસ into માઇનસ માઇનસ √3 into √3 3 y ના y. √2 ને સામે લઈ જાઓ તો રૂટમાં 16 આવશે એટલે 4 થઈ જશે, 4y. બંનેના છેદમાં √2 આવી ગયા બરાબરની સામે લઈ જાય તો 0 મળશે. તો તમને આવું મળશે -7y is equal to 0. તો તમને મળશે y બરાબર 0 ના છેદમાં -7 એટલે y બરાબર 0. આ જે કિંમત મળે આ કિંમત આદેશમાં મૂકતા હંમેશા આદેશમાં મૂકવાની. આદેશમાં મૂકતા આદેશ છે આપણો x is equal to minus √3/√2 into y. Y is equal to 0 minus √3/√2 0. x is equal to something into 0 is equal to 0. x ને y આપણને 0 0 મળે. એટલે આ બંને સમીકરણનો ઉકેલ થશે 0 0. ચાલો મિત્રો આ જ પ્રકારના બીજા દાખલાઓ આમાં છે એની તમે પ્રેક્ટિસ કરજો અને બધા દાખલા ગણીને ચેક કરજો. સૌપ્રથમ એક વાતનું ધ્યાન એ રાખજો કે પહેલા બંને સમીકરણ સુસંગત છે કે નહીં તે તપાસી લેવું અને સુસંગત હોય તો જ દાખલો આગળ ગણવો. નહીંતર આપણે ત્યાં એવું લખી દઈશું કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત નથી એટલે એનો અનન્ય ઉકેલ કે અનંત ઉકેલ મળશે નહીં. તો ચાલો મિત્રો આટલું કામ કરી રાખજો. કાલે આપણે ફરીથી મળશું. ગુડ નાઇટ.